નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે નિખિલ કપટા અને ફરી એકવાર તમારી સમક્ષ સરસ મજાનો પ્રોજેક્ટ લઈને ઉપસ્થિત થયો છું. પણ આજે પ્રોજેક્ટની વાત પછી પહેલા તમને એક મારો શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. હવે તો ઇન્ટ્રોડક્શનમાં એવું છે, તમને એમ થતું હોય છે નિખિલભાઈ વિડીયો બનાવવાવાળા છે કે નિખિલભાઈ બ્રોકર છે. તો નિખિલભાઈ નથી વિડીયો બનાવવાવાળા, નથી જે બ્રોકર. હું તમારા માટે રાજકોટના ખૂણે ખૂણામાંથી આવા સરસ મજાના પ્રોજેક્ટ લઈ આવતો હોઉં છું કે જેથી તમે તમારા મોબાઈલ ઉપર ઘરે બેઠા બેઠા તમને બધી ડિટેલ્સ મળી રહે અને તમે આરામથી ચૂઝ કરી શકો કે તમારે કયા પ્રોજેક્ટમાં કઈ જગ્યાએ શું ઇન્વેસ્ટ કરવું. તો હવે અમારો કોઈ પણ વિડીયો જોઈને તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમે ડાયરેક્ટ તમને બિલ્ડર પરચેસીસ તમારી પ્રોપર્ટી દેવડાવશું, એ પણ બેસ્ટ રેટમાં. આ માટે તમારે અમને આપવાનું રહેશે 1% નહીં, 0% બ્રોકર સાથેની તમને ટોટલ ડીલ મળવાની છે. પણ એક વસ્તુની ગેરંટી તમને આપું છું કે એકવાર તમે અમારા આંગણે આવી ગયા તો તમારું આંગણું ગોઠવા માટે તમારે બીજે કંઈ જવું નહીં પડે. ચાલો આપણે આજના પ્રોજેક્ટની શરૂઆત કરીએ. આપણા આજના પ્રોજેક્ટમાં તમને 2 અને 3 BHK ના ફ્લેટ જોવા મળી જશે, પરંતુ આ વિડીયોમાં આપણે ઓનલી 3 BHK નું બિલ્ડિંગ કવર કરીએ છીએ અને 3 BHK નો ફ્લેટ તમને બતાવીશ. 2 BHK નો વિડીયો આપણી ચેનલ ઉપર ડેડિકેટેડ તમને જોવા મળી જશે, તો જલ્દીથી આવતા રહ્યો. આ હાઈ રાઇઝ બિલ્ડિંગ બધી એમ્યુનિટી સાથેના 3 BHK ફ્લેટની ટોટલ ડિટેલ તમારી જોડે શેર કરું. હવે આજના આપણા 3 BHK 800+ કાર્પેટના ફ્લેટમાં તમને ટોટલ એમ્યુનિટીઝ તો જોવા મળે છે, પણ સાથે સાથે બેઝમેન્ટ પાર્કિંગ પણ જોવા મળે છે, જે પણ એક અગત્યની વસ્તુ છે. અને આજના જમાનામાં બેઝમેન્ટ પાર્કિંગની નીડ બધાને હોય. આપણા આજના પ્રોજેક્ટને પોતાના પેસેજ એરિયા માટેનો આવડો મોટો વિશાળ પેસેજ એરિયા હોવાના કારણે અવોર્ડ મળેલ છે. એક માળે 6 ફ્લેટ આવેલા છે અને 3 લિફ્ટનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે તમને આવડો વિશાળ પેસેજ જોવા મળે છે. અત્યાર લગીને તો આપણે વાત કરી બધી બહારની બિલ્ડિંગની એસેસરી હતી, પણ જેના માટે આપણે પ્રાઇસ પે કરવાના છીએ ફ્લેટમાં હાલ આપણે આવી ગયા છીએ કે 3 BHK 800+ કાર્પેટમાં તમને શું મળવાનું છે. તો આ બાજુથી મેઇન ગેટથી એન્ટર થતાં તમને આ બાજુ સરસ મજાનો આમ કહો ને તો સેપરેટેડ લિવિંગ એરિયા જોવા મળે છે, જ્યાં આ રીતે 5 સીટર સોફાનું સિટિંગ આઉટ કરેલું છે. વચ્ચે સરસ મજાનું સેન્ટર ટેબલ મૂકેલું છે અને સામેની બાજુ ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ આપવામાં આવેલી છે. પ્લસમાં આપણે લિવિંગ એરિયા બાદ જ તમને જોવા મળી જશે તમારો ડાઇનિંગ સ્પેસ, જે પણ પર્ટિક્યુલર ડિઝાઇન કરેલો છે. અહીંયા તો આ રીતે ડાઇનિંગ ટેબલ મૂકેલું છે, પણ તમે તમારી રીતે તમારી ઈચ્છા મુજબ આને પણ સેટ કરાવી હોય છે. ને પાછું ઘણા બધાને એવું હોય કે ફ્લેટમાં બધી વસ્તુ કન્જસ્ટેડ થઈ જતી હોય ને સાથે થઈ જતી, તો આમાં એ પણ પ્રોબ્લેમ નહીં લે. ડાઇનિંગ એરિયા પછી આ બાજુ સેપરેટેડ તમને તમારા 3 BHK નું કિચન જોવા મળે છે, જે આ બાજુ આખે આખો તમારો રહેશે મેઇન પ્લેટફોર્મ, સામેની બાજુ સર્વિસ પ્લેટફોર્મ, આ બાજુ ફ્રીજ રાખવા માટેની જગ્યા અને ટોટલ ફર્નિચર અત્યારે કરાવેલું છે. આનાથી વિશેષ તો કોઈ કરાવવાની જરૂર પડવાની નથી તમારે. એટલે સિમ્પલ જ રીતે બનાવ્યો છે કે તમને સ્પેસનો આઈડિયો પણ આવી જાય અને તમે કઈ રીતે દરેક સ્પેસનો યુઝ કરી શકશો તેનો પણ આઈડિયો આવી જાય. ત્યારબાદ વોશિંગ એરિયા એક એઝ ઇટ ઇઝ ગુડ ઇનફ સાઇઝમાં છે, બધા પોઈન્ટ સાથે આપવામાં આવેલો છે અને અહીંયાથી કંઈક તમને આ રીતનો થોડો વ્યૂ પણ જનરેટ થઈ જશે. કહેશો બીજું બધું તો બતાવ્યું, ફ્લેટમાં હવા ઉજાસ માટેનું શું છે, તો ચાલો એની પણ માહિતી તમારી જોડે શેર કરી દો. હવા ઉજાસ માટે પહેલા દરેક રૂમમાં તો સ્ટેન્ડિંગ બાલ્કની છે, તેની સાથે સાથે તમને હોલમાં પણ આવડી મોટી ફ્રેન્ચ વિન્ડો મળે છે, જે પૂરી ઓપન રહેવાની છે, જેથી તમારે ફ્લેટમાં હવા ઉજાસ માટેનો પ્રોબ્લેમ જ નહીં થાય. અને હાઈ રાઇઝ બિલ્ડિંગ છે એટલે ટોપ ફ્લોર ઉપર પણ તમને એ રીતની હવા ઉજાસ જોવા મળી જશે. ત્યારબાદ કિચનની એક્ઝેક્ટ પાછળ જ તમારો ગેસ્ટ બેડરૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. તો આ રહેશે તમારો ગેસ્ટ બેડરૂમની સાઇઝ. આમ કહું તો ઓલમોસ્ટ 3 બેડરૂમની સાઇઝ સેમ જ છે. હવા ઉજાસ માટે અહીંયા પણ આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે. વોર્ડરોબ માટેની સ્પેસ તમને પ્રોપર મળી જશે અને આ રીતે વોર્ડરોબ બનાવેલા જ છે અત્યારે. પ્લસમાં કહેશો કે આપણે ડ્રેસિંગ સ્પેસ, તો આ રહી તમારી ડ્રેસિંગ સ્પેસ. અહીંયા તમે મિરર રાખેલો છે, ટીવી યુનિટ માટેની પણ સ્પેસ તમને અહીંયા જોવા મળી જશે. એક્ઝેક્ટ મારી ઓપોઝિટ સાઈડમાં તમને જોવા મળી જશે તમારું પહેલું આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ વિથ એશિયન કંપનીના સ્ટાન્ડર્ડ બધા ફિટિંગ સાથે. હવે છે ને આપણે આજના પ્રોજેક્ટમાં ફ્લેટમાં એ રીતે બધી વસ્તુ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી વાસ્તુનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવાનું. જેટલું થતું હતું એટલે આપણે કહીએ ને કે ખેંચી જ લીધું છે, એ રીતે જ આપણે બધું પ્લાનિંગ કરવામાં આવેલું છે. બાકીના 2 બેડરૂમ તમને આ રીતે ડિઝાઇન કરીને જોવા મળી જશે. જલ્દીથી મારી જોડે આ રૂમમાં એન્ટર થઈ જાઓ તમે. લુક એટ ધેટ સાઇઝ. સાઇઝમાં કોઈ પણ જાતનો ફેરફાર તમને જોવા નહીં મળે અને દરેક બેડરૂમ એટલા બ્યુટીફુલ સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે કે તમને અંદર આવીને જ કંઈક અલગ ફિલિંગ થશે. અહીંયા બેડ પ્લેસ કરેલો છે, એની પાછળ પણ વેન્ટિલેશન માટે વિન્ડો આપવામાં આવેલી છે. અહીંયા પણ હવા ઉજાસ સારી રીતે પ્રોપર મટીરિયલ, પાછી સ્ટેન્ડિંગ બાલ્કની, એઝ ઇટ ઇઝ વોર્ડરોબ,
એઝ ઇટ ઇઝ ડ્રેસિંગ. પણ આમાં અટેચ ટોયલેટ બાથરૂમ ઓલી બાજુ નહીં પરંતુ અહીંયા જોવા મળી જશે. એટલે આ રૂમનું પણ અટેચ ટોયલેટ બાથરૂમ તમને સાથે જ જોવા મળી જશે. હવે છે ઘણીવાર એવું થતું હોય કે આ ભેદભાવ ભરી દુનિયામાં રૂમ પણ ઘણા બધા ભેદભાવવાળા બનાવતા હોય છે કે અમુક નાના ને મોટા. પરંતુ આજના પ્રોજેક્ટમાં તમારે ટેન્શન નથી. ત્રણેય રૂમમાં ઓલમોસ્ટ સાઇઝ સેમ જ છે, નાનો મોટો ડિફરન્સ જોવા મળશે. આ રૂમમાં પણ તમને પર્ટિક્યુલર એસ સાઇઝ જોવા મળશે. બેડ પ્લેસ છે, વોર્ડરોબ માટેની જગ્યા પણ ઇનબિલ્ટ જ આપેલી છે અને સારી એવી એટલે કે ઊંડાઈ અને લંબાઈ સાથેના વોર્ડરોબ પણ ડિઝાઇન કરવામાં આવેલા છે. પ્લસ આ રૂમમાં પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે, જે આ બાજુ ડિઝાઇન કરવામાં આવેલી છે. અને આ રૂમમાં પણ તેનું અટેચ ટોયલેટ બાથરૂમ સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમને જોવા મળી જશે, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. તો દર્શક મિત્રો, આ તો આપણો આજનો પ્રોજેક્ટ. આજના જમાનામાં બધા કહેતા હોય છે ધ લીવ લાઈફ ધ કિંગ સાઇઝ, પરંતુ આજના જમાનામાં તો આપણા જેવા મધ્યમ વર્ગના માણસને ખાલી એક ઘર મળી જાય ને પોતાનું, કોઈ પણ રાજા જેવી જિંદગી જીવી શકે છે. તો બસ એ જ હેતુથી આપણે તમારા માટે આ પ્રોજેક્ટ લઈ આવ્યા હતા. એકદમ બજેટ પ્રાઇઝમાં તમારા માટે આ ફ્લેટ લઈ આવ્યો છું, સારી એવી આમ કે દો સ્પેસ સાથે ને બધી સુવિધા તમને અહીંયા જોવા મળી જશે. જો તમે આ પ્રોપર્ટીની વધુ વિગત જાણવા માંગતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. જેમ મેં તમને કીધું, આપણે 0% બ્રોકરેજમાં તમારે ટોટલ ડીલ મળવાની છે. તો બસ આ પ્રોજેક્ટ માટે કે આપણી ચેનલના કોઈ પણ પ્રોજેક્ટ માટે અત્યારે જ અમારો કોન્ટેક્ટ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આપણે મળીશું આપણી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.